નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. 4 દિવસના ઘટાડા બાદ મજબૂત રિકવરી. સેન્સેક્સ 448 પોઈન્ટ્સ ઉછળી 84,929 પર બંધ. નિફ્ટી 50 151 પોઈન્ટ્સ વધીને 25,966 પર બંધ થયો. બજારમાં ફરી એકવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો. મલ્ટીબેગર સ્મોલ કેપ GRM ઓવરસીઝમાં એક વર્ષમાં 140% રિટર્ન. 2:1 બોનસ શેર માટે 24 ડિસેમ્બર રેકોર્ડ ડેટ જાહેર. દરેક એક શેર સામે 2 બોનસ શેર મળશે. બોનસ શેરનું એલોટમેન્ટ 26 ડિસેમ્બરે થશે. EV ટુ વ્હીલર કંપની એથર એનર્જીના ઓટો ઇન્સ્યોરન્સ બિઝનેસમાં પ્રવેશની જાહેરાત બાદ સ્ટોકમાં તેજી. હવે સબસિડરી મારફતે કોર્પોરેટ એજન્ટ તરીકે દેશભરમાં ઇન્સ્યોરન્સ સેવા આપશે. જાહેરાત બાદ શેરના ભાવમાં 7%નો ઇન્ટ્રાડે ઉછાળ. કોકા-કોલા ઇન્ડિયાનો ફાઇનાન્શિયલ યર 2025માં મજબૂત પરફોર્મન્સ. નેટ નફો 46% ઉછળી ₹615 કરોડ પહોંચ્યો. આવક ₹5042 કરોડ રહી. જાહેરાત અને સેલ્સ પ્રમોશન ખર્ચમાં ઘટાડો. ભારત કોકા-કોલા માટે 5મું સૌથી મોટું નેટવર્ક બની રહ્યું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.